કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા 16 મે સુધીમાં આંદામાનમાં વહેલા ચોમાસાના આગમનનું પૂર્વાનુમાન હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે આગામી 2 દિવસ સુધી કાળઝાળ ગરમી અને હીટવેવની અસર યથાવત રહેશે દેશમાં ચોમાસું વહેલું દસ્તક આપી શકે દેશમાં સમય કરતાં 4 થી 6 દિવસ વહેલું ચોમાસું આવવાની શક્યતા આ વખતે 25 થી 27 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચી જશે બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં સિસ્ટમ સક્રિય આગામી 48 કલાકમાં સિસ્ટમ વધુ મજબૂત થશે દક્ષિણના અનેક ભાગોમાં વરસાદમાં વધારો થશે હવામાન વિભાગ પ્રમાણે 16 મેની આસપાસ આંદામાન પહોંચી શકે ચોમાસું આંદામાન નિકોબારમાં 16 મેની આસપાસ ચોમાસાની શરૂઆત થશે 20 મે આસપાસ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશ કરી શકે ચોમાસું પીએમ મોદી 15 મેના રોજ યુએઈ પ્રવાસે જશે એલપીજી સહિત મહત્વના એમઓયુ પર હસ્તાક્ષરની સંભાવના વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ઇંધણ બચતનો સંદેશ આપવા પીએમ મોદીએ પોતાના 12 થી 15 વાહનોના કાફલાને બદલે માત્ર 2 કારમાં પીએમઓ પહોંચી નવી મિસાલ પેશ કરી પીએમની અપીલ બાદ મંત્રી કપિલ મિશ્રા મેટ્રોમાં મુસાફરી કરી ઓફિસ પહોંચ્યા જેપી નડ્ડાએ પણ પોતાના કાફલાની ગાડીઓ ઘટાડી પ્રધાનમંત્રીની ઇંધણ બચત અપીલની વ્યાપક અસર કાર પુલિંગ કાફલામાં ઘટાડો ડોમેસ્ટિક ટુરિઝમ તરફ વળ્યા લોકો સોના ચાંદીની ખરીદીમાં પણ ઘટાડો નોંધાયો વડોદરાના સાંસદ હિમાંગ જોશીએ વડાપ્રધાન મોદીની અપીલને માન્ય રાખી પોતાનો પ્રસ્તાવિત અમેરિકા પ્રવાસ રદ કર્યો આગામી 21 મેના રોજ કાર્યક્રમમાં આપશે હાજરી પીએમ મોદીની અપીલ બાદ સુરતમાં વિદેશ પ્રવાસની ઇન્ક્વાયરી ઘટી જ્યારે સિક્કિમ કાશ્મીર ગોવા જેવા ડોમેસ્ટિક ટૂરની ઇન્ક્વાયરી વધી નરેન્દ્ર મોદીની અપીલ બાદ યુનિવર્સિટીએ કાર પુલિંગનો પરિપત્ર જાહેર કર્યો ઈવી અને જાહેર પરિવહન પર ભાર મૂક્યો રાજકોટમાં સોના ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં વધારા અને આસમાને પહોંચેલા ભાવને કારણે ઘરાકી ઘટી સોની બજારના કારીગરોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું સુરત મહાનગરપાલિકાના 1200 થી વધુ વાહનોના કાફલા પાછળ વાર્ષિક અંદાજે 19 કરોડનો તોતિંગ ઇંધણ ખર્ચ અને દૈનિક 6000 લીટર ડીઝલનો વપરાશ સામે આવ્યો વર્ષે ₹15 કરોડનું ઇંધણ વાપરતા એએમસીના અધિકારીઓ પીએમની કાર પુલિંગની અપીલને ફગાવી રિવ્યુ બેઠકમાં અલગ અલગ ગાડીઓ લઈને પહોંચ્યા અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નિકોલની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો આરોપી સાથે 7,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદમાં રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ 2 આરોપીઓ પાસેથી નાનો મુદ્દામાલ જપ્ત કરાયો અમદાવાદ પોલીસની કાગડાપીઠ ટીમે રિક્ષામાં ભૂલાયેલું અંદાજે 20 લાખનું સોના ચાંદી અને રોકડ ભરેલું પર્સ ગણતરીના કલાકોમાં શોધી મૂળ માલિકને પરત આપ્યું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 34 વર્ષના જશમંતસિંહ સિકલીગરની હત્યા પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા અમદાવાદની એક આઈટી કંપનીએ પીએમ મોદીની અપીલને પગલે 20% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કાર પુલિંગ અને એસી બંધ રાખવા નિયમો લાગુ કર્યા રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખના નામો અંગે ભાજપ હાઈકમાન્ડનું મંથન પૂર્ણ સત્તાવાર જાહેરાત 19 મેના રોજ કરવામાં આવશે એએમસી દ્વારા કચરા વ્યવસ્થાપન માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શહેરીજનોએ 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત રહેશે નિયમ ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ કરી અમદાવાદ પ્લેન ક્રેશ કેસમાં મૃતકોના પરિજનોમાં રોષ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા છતાં પીડિત પરિવારોએ વળતર નોકરી નથી મળી તપાસના રિપોર્ટ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા બેગેજમાંથી 1,13,000થી વધુ વિદેશી સિગરેટ સ્ટિક્સ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી અમદાવાદ મેઘાણીનગરમાં લગ્ન પ્રસંગે કન્યા પક્ષ પર હુમલો કરવાના કેસમાં વરરાજા સહિત 2ની ધરપકડ બિરયાની મામલે વરપક્ષે કન્યા પક્ષ પર હુમલો કર્યો હતો બિરેન વૈષ્ણવને લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા રાજ્યપાલે લોકભવનમાં શપથ લેવડાવ્યા પડતર ફરિયાદોની તપાસમાં વેગ અમદાવાદ નિકોલમાં જ્વેલર્સ શોરૂમમાંથી સેલ્સ ગર્લે કરી ચોરી બ્લેઝરમાં 1,66,00,000ના દાગીના છુપાવી મહિલા કર્મી ફરાર
શ્રમ અને રોજગાર મંત્રીએ ઈંધણની બચત માટે કોર્પોરેટ એકમોમાં શક્ય હોય ત્યાં ઓનલાઈન કામ અને વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવવા અપીલ કરી. એસોસિએશન સાથે બેઠક કરી નિર્ણય લેવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો જાહેર કર્યો. મગફળીમાં 254, કપાસમાં પ્રતિ ક્વિન્ટલ 557નો વધારો જાહેર કર્યો. કલોલ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ. સહેજ કાંસ અને મુખ્ય ગટર લાઇનોની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. રાજ્ય પોલીસ વડાએ ઈંધણ બચાવવા માટે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ યોજવા, આરોપીઓને કોર્ટમાં ઓનલાઈન રજૂ કરવાના મહત્વના આદેશો આપ્યા. ગુજરાત ડીજીપીએ પોલીસને આરોપીઓનું જાહેરમાં સરઘસ ન કાઢવાનો આદેશ કર્યો. આત્મસન્માન જળવાય તે માટે કડક લેખિત સૂચના આપી. ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીના નવા બિલ્ડિંગમાં પોપડા પડ્યા. કમિશનર ઓફિસના નીચેના ભાગે નુકસાન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કચ્છના જખો નજીક સુરક્ષા એજન્સીઓને બિનવારસી હાલતમાં ચરસના 20 પેકેટ મળ્યા. કરોડોની કિંમતના ડ્રગ્સને પગલે એજન્સીઓએ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કર્યું. જૂનાગઢ જિલ્લા લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓનો ભારે આક્રોશ. ભવિષ્ય ઘડવા આવતા યુવાનોને પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલય કે પંખા જેવી પાયાની સુવિધાઓ પણ ન મળતા તંત્રની પોલ ખુલ્લી પડી. જામનગરના લાલ બંગલા પાસે કોમ્પ્લેક્સનો ડોમ ઉડીને ઝાડ પર લટકતા અફરાતફરી મચી. ફાયર વિભાગે રસ્તો બંધ કરી કામગીરી હાથ ધરતા મોટી દુર્ઘટના ટળી. વેસ્ટ એશિયામાં તંગદિલીને પગલે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ અને કમાન્ડો દ્વારા બોટનું સઘન ચેકિંગ અને વિશેષ પેટ્રોલિંગ હાથ ધરાયું. મોરબીના જૂના સાદુળકામાં ડૂબી જતા 3ના મોત. ઊંડા ખાડામાં નહાવા જતા મોતને ભેટ્યા. દેવભૂમિ દ્વારકામાં હીટવેવની આગાહીને પગલે વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી. ખાંડ, મીઠું મિશ્રિત પાણી તથા છાશનું સેવન કરવા અપીલ કરી. જૂનાગઢના નવાગામમાં સલીમ શેખના શંકાસ્પદ મોત મામલે આત્મહત્યા કે હત્યા અંગે તપાસ તેજ. ડીવાયએસપીને તપાસ સોંપાઈ. માળિયાહાટીના અમરાપુર ગામમાં નર્મદા પાઇપલાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. 50થી વધુ ખેડૂતોની ફળદ્રુપ જમીન અને આંબાના બગીચા પાયમાલ થતા રોડ. અમરોલીમાં રમતગમતના મેદાન પર તળાવ બનાવવાના નિર્ણય સામે સ્થાનિકોએ ખનીજ માફિયાના દબાણનો આક્ષેપ કર્યો. વર્ક ઓર્ડર રદ ન થાય તો આંદોલન કરવાની કલેક્ટરને ચીમકી આપી. સુરતના અડાજણમાં હાઇડ્રોલિક વિભાગની કામગીરી દરમિયાન મુખ્ય લાઇન તૂટી. લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વેડફાયું. સુરતમાં કાપડ વેપારી સાથે 13,89,000ની છેતરપિંડી કરનાર ઝડપાયો. ઠગ જયકુમાર મહેરાની મધ્યપ્રદેશથી ધરપકડ. સુરતના ઉધના રોડ નંબર 10 પર અજાણ્યા વાહનની ટક્કરે 28 વર્ષીય રહેમતભાઈ નામના યુવકનું મોત. ઉધના પોલીસે તપાસ હાથ ધરી. થરાદ નગરપાલિકામાં 19 મેના રોજ યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપની બહુમતી નિશ્ચિત. અર્જુનસિંહ વાઘેલા, દીપક ઓઝા અને ચોથાભાઈ દેસાઈ વચ્ચે રાજકીય ગરમાવો. સાબરકાંઠાની ઈડર તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ. ગ્રાન્ટ પાસ કરવા ટકાવારી વસૂલાતનો વિડીયો વાયરલ થતા અધિકારીઓમાં દોડધામ. વાવના યુવકે સુઈગામ પોલીસ પર મારઝૂડ અને ખોટા કેસનો આક્ષેપ કરી કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરતા ચકચાર મચી. હિંમતનગરમાં નશામાં ધૂત તલાટી હેમેન્દ્રસિંહે રેલવે ટ્રેક પર કાર દોડાવતા ટ્રેન વ્યવહાર પૂરવાયો. પોલીસે કાર જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મેઘરજની રામનગર સોસાયટીમાં વીજ ફોલ્ટથી 50 મકાનોમાં ટીવી, ફ્રીજ, એસી સહિત સાધનો બળી ગયા. યુજીવીસીએલમાં અસરગ્રસ્તોએ રજૂઆત કરીને વળતર માંગ્યું. અરવલ્લી ભિલોડાના બોલુન્દ્રામાં પ્રેમ સંબંધ મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પ્રેમીએ 2 સાગરીતો સાથે મળી યુવતીના ભાઈની હત્યા કરી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી. અમૂલે ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો. દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો જાહેર કર્યો. નવા ભાવ આવતીકાલથી અમલી બનશે. મહેસાણા ટ્રિપલ તલાક કેસમાં ઇમરાન મંસૂરીને 1 વર્ષની કેદ અને દંડ. જ્યુડિશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આણંદમાં અજગર અને વિદેશી મકાઓ પોપટ સાથે ભૂવાનો વિડીયો વાયરલ. જાગૃત નાગરિકે વન વિભાગને કરી ફરિયાદ.
છોટાઉદેપુરના જોજ વિસ્તારમાં જર્જરિત પુલને કારણે ભારદારી વાહનો પર પ્રતિબંધ, લાંબા ડાયવર્ઝનને કારણે ટ્રક ચાલકો જોખમ લઈને પસાર થઈ રહ્યા છે. વલસાડ નગરપાલિકાના પાણી લાઇન કામ મુદ્દે માજી પ્રમુખ રાજુ મરચાનો ઓડિયો વાયરલ, હલકી ગુણવત્તાના કામ સામે રોષ. મોરબીમાં 1 વીક 1 રોડ અંતર્ગત કાર્યવાહી, મચ્છીપીઠ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયા, નોટિસ બાદ વેપારીઓએ પણ સ્વયંભૂ દબાણ હટાવ્યા. નડિયાદ એલસીબીએ બિહારમાં છુપાયેલા 17 વર્ષથી ફરાર આરોપી રૂપેશ ઝાને ઝડપી પાડ્યો, કાર્યવાહી માટે ઠાસરા પોલીસને સોંપ્યો. વલસાડ રેલવે ફળિયા પારડી વિસ્તારમાં એસીમાં 3 સાપ ઘૂસતા દોડધામ, જીવદયા ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા. પીએમ મોદીની ડેસ્ટિનેશન વેડિંગ અપીલ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વેડિંગ ટુરિઝમને મળ્યો વેગ. અત્યાર સુધીમાં 60થી વધુ યુગલો અહીં લગ્ન ગ્રંથિથી જોડાયા. વલસાડ ધરમપુરના રાજપુરી જંગલ વિસ્તારમાં આગ ભભૂકી, સ્થાનિકોએ ફાયરની મદદથી કાબુ મેળવ્યો. કોચી એરપોર્ટ પરથી લક્ષદ્વીપ સહિતના દ્વીપો માટે સી પ્લેન સેવાનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો. આગામી સમયમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે મુસાફરો માટે આ આકર્ષણનું કેન્દ્ર બનશે. અમદાવાદ ધોલેરા રેલ પ્રોજેક્ટને મળી મંજૂરી, ધોલેરા ઔદ્યોગિક હબને મળશે નવી ગતિ, સેમી હાઈસ્પીડ ડબલ લાઇન તૈયાર થતા વિકાસને મળશે વેગ. નીટ પેપર લીક કેસની તપાસ તેજ કરાઈ, સીબીઆઈની ટીમ પુરાવા અને દસ્તાવેજોની ચકાસણી માટે દિલ્હી સ્થિત એનટીએના મુખ્યાલય પહોંચી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાયના આક્ષેપ સાથે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે વિરોધ, એનએસયુઆઈ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. રાજકોટના કિસાનપરા ચોક ખાતે નીટ પેપર લીક મામલે એનએસયુઆઈ દ્વારા નનામી કાઢીને વિરોધ પ્રદર્શન કરાયું, પોલીસે કાર્યકરોની અટકાયત કરી હેડક્વાર્ટર ખસેડ્યા. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ જાહેર થયું, કુલ 85.20% પાસ રેટ નોંધાયો. 18,57,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ cbse.gov.in પર ઉપલબ્ધ. પુડુચેરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો, રંગાસ્વામીએ 5મી વખત સીએમ પદે શપથ લીધા. નીતિન નવીન સહિત અન્ય નેતાઓ સાથે કરશે રોડ શો, એરપોર્ટથી લોકભવન સુધી રોડ શો. નરેન્દ્ર મોદીની અપીલ બાદ નેતાઓએ કાફલામાં ગાડીઓ ઘટાડવા શરૂ કરી. અમિત શાહ, યોગી આદિત્યનાથ, રેખા ગુપ્તા સહિત અનેકે પગલું લીધું. ઈંધણ બચત અભિયાન વચ્ચે પ્રધાનમંત્રી મોદીના કાફલામાં ગાડીઓની સંખ્યા અડધી થશે. નવા ઇલેક્ટ્રિક વાહનો ઉમેરાશે, એસપીજીને અપાઈ સૂચના. તમિલનાડુમાં થલપતિ વિજય સરકારનો ફ્લોર ટેસ્ટ, વિધાનસભામાં બહુમત સાબિત કરશે વિજય. ફ્લોર ટેસ્ટ પહેલા રાજકીય બેઠકોનો દોર. દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયની સંભાવના. ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે આ મહત્વની બેઠક.